નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। અમદાવાદના બાપુનગરમાં બેફામ રફતારનો કહેર જોવા મળ્યો છે। કાર ચાલકે 3 લોકોને અડફેટે લીધા। બેફામ કાર હંકારી ચાલક ફરાર થઈ ગયો। બાપુનગરની હરદાસ ચોકી પાસેનો આ બનાવ છે। મિત્રો સાથે ઝઘડો કરી ભાગવા જતા અકસ્માત સર્જ્યો। અકસ્માતમાં એકને ગંભીર અને 2 લોકોને સામાન્ય ઈજા થઈ છે। અકસ્માતના લાઈવ સીસીટીવી પણ સામે આવ્યા છે। ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો રફતારનો કહેર। મિત્રો સાથે ઝઘડો કરીને તે ભાગવા જતો હતો અને ત્યારે જ આ અકસ્માત થયો છે। કાર ચાલકે 3 લોકોને અડફેટે પણ લીધા છે। તો બેફામ રફતારનો આ કહેર અમદાવાદમાં જોવા મળ્યો છે। બાપુનગર વિસ્તારના આ દ્રશ્યો છે। તો 3 લોકોને અડફેટે લીધા, જેઓને સારવાર કરવામાં આવી છે। કોઈને ફ્રેક્ચર થયું છે, કોઈને માર વાગ્યો છે, બેઠો માર પણ વાગ્યો છે। તો રસ્તા પર ઢસડાવાથી શરીરને ઈજાઓ પહોંચી છે। અમદાવાદના બાપુનગર વિસ્તારના દ્રશ્યો છે અને વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી। જી ઋત્વિજ, ફરી એક વખત અમદાવાદમાં રફતારનો કહેર જોવા મળ્યો। સંજય, જે બનાવ છે તે હરદાસનગર ચોકી પાસેનો આ બનાવ હોવાનું જાણવા મળી રહ્યું છે। ગત મોડી રાત્રે કેટલાક યુવાનો વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો અને ત્યારબાદ આ જે કાર ચાલક છે તે ત્યાંથી નાસવા માટે પોતાની કાર છે તે ફૂટપાથ ઝડપે ચલાવી રહ્યો હતો અને તે દરમિયાન એણે 3 વ્યક્તિઓને અડફેટે લીધા હતા। જોકે અન્ય કેટલાક વ્યક્તિઓને પણ ઈજા પહોંચી હતી। આ જે 3 વ્યક્તિઓ હતા તેઓને તેમાંથી એક વ્યક્તિ છે તેને ગંભીર ઈજા પહોંચી છે, જ્યારે 2 વ્યક્તિ છે તેને સામાન્ય ઈજા પહોંચી છે। જે ગંભીર ઈજા પહોંચી છે તે વ્યક્તિને હાલ સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। જ્યારે સમગ્ર ઘટના જે પોલીસને જાણ થઈ હતી ત્યારે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને હાલમાં જે સીસીટીવી ફૂટેજ છે તેના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસને જે સીસીટીવી ફૂટેજના આધારે જે ગાડીનો નંબર છે તે પણ મળી ચૂક્યો છે અને તેના આધારે પણ પોલીસ દ્વારા હાલમાં કાર ચાલક કોણ છે, ગાડી કોણ ચલાવતા હતા, આ તમામ બાબતોને લઈને તપાસ શરૂ કરી છે। જી ઋત્વિજ, જે રીતે જોવા મળી રહ્યું છે દ્રશ્યોમાં ભરચક આ વિસ્તાર દેખાઈ રહ્યો છે। આજુબાજુ કેટલાક લોકો ઉભેલા છે અને કેટલાક પરિવાર સાથે પણ ઉભેલા છે અને આ સમયે આ રફતારનો કહેર જોવા મળ્યો છે। એ વ્યક્તિને કદાચ એ ભાન નથી કે કઈ રીતે તે આ વાહન હંકારી રહ્યો છે અને તેવામાં 3 લોકોને તે અડફેટે લે છે। સંજય, જયારે આ બનાવ બન્યો ત્યારે આસપાસમાં અનેક લોકો એકઠા થઈ ગયા હતા, કારણ કે જે ઝઘડો થયો હતો એટલે લોકો ત્યાં આગળ એકઠા થયા હતા અને ત્યારબાદ જયારે તે અહીંયાથી ફરાર થવા જઈ રહ્યો છે ત્યારે તે પોતાની કાર છે તે પૂરપાટ ઝડપે ચલાવી રહ્યો હતો અને તેને આ 3 વ્યક્તિઓ અડફેટે લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે। એટલે આસપાસમાં અનેક લોકો પણ હતા। સદનસીબે જો કે સ્ટેરિંગ ઉપર તેણે કાબુ ગુમાવ્યો ન હતો, નહીં તો વધુ પણ જાનહાનિ થઈ શકે તેવી શક્યતા રહેલી હતી, કારણ કે આસપાસમાં લોકો એકઠા થયા હતા તેને કારણે પણ વધુ જાનહાનિ થઈ શકે તેમ શક્યતા રહેલી હતી। જો કે આ જે 3 વ્યક્તિઓ છે તેમાંથી એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે, જ્યારે 2 વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી છે। જે ટ્રાફિક પોલીસ છે, એચ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા હાલમાં આ સમગ્ર મામલે વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે। જો કે સ્થાનિક પોલીસ દ્વારા એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે યુવકો છે તેઓની વચ્ચે ઝઘડો કયા કારણોસર થયો હતો, કેટલા યુવકો હતા, આ તમામ બાબતોની તપાસ છે તે હાલમાં પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કેટલાક લોકો આ કાર જે રીતે દૂરથી પૂરપાટ ઝડપે આવી રહી છે તેને જોઈને તેઓ બચતા પણ નજરે પડી રહ્યા છે। તો રફતારનો કહેર આપ જોઈ લો, સુરેન્દ્રનગર હોય, રાજકોટ કે પછી અમદાવાદ, જ્યાં જુઓ ત્યાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે। અનેક આવી ઘટનાઓ બને છે, ઘણા લોકો મોતને ભેટતા હોય છે, તેમ છતાં પણ આવી ઘટનાઓ બંધ થવાનું, રોકાવાનું નામ નથી લઈ રહી। તો રફતારના રાક્ષસો બેફામ બન્યા છે। પછી અમદાવાદ હોય કે સુરેન્દ્રનગર હોય કે પછી રાજકોટ હોય, છેલ્લા 2-3 દિવસમાં આ પ્રકારની ઘટનાઓ આપની સામે છે। જો કે આ પ્રકારની ઘટનાઓ રોજ બનતી હોય છે, ફક્ત શહેર બદલાય છે, જગ્યા બદલાય છે, માણસો એ પ્રકારના જ રહે છે। તો અલગ અલગ જગ્યાએ કઈ રીતે રફતારના રાક્ષસો કહેર મચાવી રહ્યા છે, પોતાની સાથે બીજા લોકોના જીવ પર પણ જોખમ ખેડી રહ્યા છે, એ આપ જોઈ શકો છો। 4 વર્ષના બાળકને પટકીને પગ પર બેસીને ડરાવ્યો। વડોદરામાં હચમચાવી દે તેવો બનાવ સામે આવ્યો। સીસીટીવીમાં કેદ થયા છે દ્રશ્યો। ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના સંચાલિકા સામે ફરિયાદ નોંધાઈ છે। સેન્ટરમાં 4 વર્ષના બાળક સાથે ગેરવર્તન થયું છે। બાળકને ઉંચકી નીચે પટક્યો, પગ પર બેસીને ડરાવ્યો।
બાળકની ફરિયાદ માતા પિતાને કરવામાં આવી। માતા પિતાએ આ ફરિયાદ સાંભળીને સીસીટીવી ચેક કરવા માટે દબાણ કર્યું તો બાળકના પગ પર બેસી મોં સુધી જઈ અને ધમકાવ્યો હોવાનું કેમેરામાં કેદ થયું છે। મકરપુરા પોલીસે સેન્ટર હેડ ડોક્ટર મીરા અને સહાયક પૂજા સામે ગુનો દાખલ કર્યો છે અને હાલ તો આ સેન્ટરને બંધ કરવામાં આવ્યું છે। તો પહેલા તો આજકાલની ભાગદોડ ભરી જિંદગીમાં માતા પિતા બંને કામ અર્થે બહાર જતા હોય છે, પોતે કામ કરતા હોય છે, ત્યારે પોતાના બાળકની જવાબદારી તેઓ ડે કેર સેન્ટર અથવા તો પછી ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરને આપતા હોય છે। પરંતુ આવા જે માતા પિતા છે કે જેઓ પોતાના કામમાં વ્યસ્ત રહે છે તેવા માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો જે છે તે વડોદરા શહેરમાંથી સામે આવ્યો છે। આ હોરિઝોન્ટલ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર, આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, અહીંયા એક 4 વર્ષના બાળક સાથે જે સંચાલિકા છે તેમના દ્વારા અમાનુષી અત્યાચાર જે છે તે ગુજારવામાં આવ્યો। ઉલ્લેખનીય બાબત છે કે માતા પિતાએ પોતાના 4 વર્ષના બાળકને આ હોરિઝોન્ટલ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના સંચાલકોને સોંપ્યું હતું અને તેની દરકાર લેવા માટે જણાવ્યું હતું, પરંતુ આ જે સેન્ટરના સંચાલિકા છે તેમના દ્વારા બાળકની દરકાર લેવાને બદલે તેઓ બાળક પર તૂટી પડ્યા હતા અને બાળકના પગ ઉપર બેસીને તેને ધમકાવ્યો હતો, તેને જમીન પર પછાડ્યો હતો। ત્યારે માતા પિતાએ આખા જે સીસીટીવી છે તે ચેક કરતા તે સંચાલિકા છે તેનો ભાંડો ફૂટી ગયો હતો। માતા પિતાએ ફરિયાદ નોંધાવી છે, ત્યારે મકરપુરા પોલીસે જે સેન્ટર હેડ મીરા અને સહાયક જે પૂજા જે છે તેની સામે જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે। આ ગુનો દાખલ થયા પછી અને જે સંચાલિકા છે, સેન્ટરના જે માલિક છે, તેની પોલ ખુલ્યા બાદ અત્યારે સેન્ટરને તાળા લાગી ગયા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। ગૃહપતિ પર બાળકો સાથે ગંદી હરકતની ફરિયાદ થઈ છે। રાજકોટના જસદણના આંબરડી ગામનો આ બનાવ છે। જીવન શાળા હોસ્ટેલમાં ગંદી હરકત થયાનો આરોપ। ગૃહપતિ બાળકોને રૂમમાં બોલાવી અશ્લીલ હરકતો કરતા વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાંથી વાલીઓને કર્યો હતો ફોન અને બાળકોએ વાલીઓને કરેલા ફોનની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે। ગૃહપતિ કિશન ગાગડિયા, આચાર્ય રત્ના રાઘવાણી સામે ફરિયાદ થઈ છે। જસદણ પોલીસે પોક્સો, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને સાથે જ ગૃહપતિ કિશન ગાંગડિયાની ધરપકડ કરી છે। 5 થી 6 છોકરાને અલગ સૂર આવે અને એ લોકોને ત્યાંના ગૃહપતિ કિશનભાઈ ગાંગડિયા સેક્સ્યુઅલ હરાસમેન્ટ કરે। રાત્રે 10 વાગ્યા પછી પોતાના રૂમમાં લઈ જાય અને જર્જરિત હોસ્ટેલ છે એમાં જ હુવરાવે। 6 લોકોને અલગથી એના બાજુના રૂમમાં છે અને નીચે હુવરાવે। એમાં એ સિવાય એને જબરદસ્તી પાન માવા ખવડાવે, પાન માવા ન ખાય તો મારે। એ સિવાય 1-2 છોકરાએ હમણાં માવો ખાધો એને ઉલટી થઈ છતાંય મારીને ખવડાવ્યા અને કપડાં ધોવરાવે પોતાના વારા ફરતી। 4-5 છોકરાના વારા છે, પર ડે એના કપડાં ધોવરાવે જબરદસ્તી અને ગૃહપતિ। અને આ સિવાય આચાર્યને જાણ કરતો, આચાર્યએ એમ કીધેલ કે અમારી સંસ્થામાં આવું હાલશે, તમારે ભણાવે તો ભણાવવાનું તો લઈ જાઓ। મારું નામ તો કદાચ બદનામ કરવા માટે હોય એવું લાગે છે, બાકી હું કંઈ આમાં જાણતો નથી, હું આમાં કંઈ સામેલ નથી। ના, એ બાબતે કંઈ ખ્યાલ નથી ને કોઈ ચર્ચા નથી, કોઈ વિદ્યાર્થીએ એવી કોઈ ફરિયાદ મારી પાસે નથી આવી। આજે પોલીસ છે એ કિશનભાઈને છે એ કે સાહેબને મળવા લઈ જવાના છે એમ કરીને એમને લઈ ગયા, એટલે ખબર પડી, કીધું આ શું થયું, શું કામ લઈ જાય છે। એટલે અમારા મેનેજિંગ ટ્રસ્ટી ખોડાભાઈ છે એની સાથે વાત કરી તો કે તમે જાઓ તો ખરા જસદણ, કે શેના બાબતે લઈ ગયા। તો ત્યાં જઈને એના વાલી જે હતા એને છે એ વાત કરતા એને છે એવું કીધું કે આ વિદ્યાર્થીને છે એ હેરાન પરેશાન છે એ કરે છે। અમદાવાદમાં ટ્રાફિક પોલીસે ડિટેઇન કરેલા 2 વ્હીલર વાહનોમાં લાગી છે અચાનક આગ। એક સાથે 34 2 વ્હીલર સળગીને બળી ગયા છે। ઓઢવ રિંગ રોડ પર આઈ ટ્રાફિક પોલીસે ડિટેઇન કરેલા 2 વ્હીલરમાં આગ લાગી। સવારે અચાનક 2 વ્હીલરમાં આગ લાગી હતી અને આઈ ટ્રાફિક પોલીસે ડિટેઇન કરેલા 2 વ્હીલર ઓઢવ રિંગ રોડ પાસે એક ચોકી નજીક રાખ્યા હતા। ફાયરની ટીમે આગ કાબૂમાં લીધી। આગ લાગવા પાછળ કારણ હજુ જાણવા નથી મળ્યું। તપાસ ચાલી રહી છે આગ કેવી રીતે લાગી। અમારી ઓઢવ બ્રિજ પાસે પડેલા ડિટેન કરેલા તેમજ બિનવાસી વાહનો પડેલા હતા, એમાં આકસ્મિક આગ લાગેલી અને 22 જેટલા વાહનો બળીને ખાક થઈ ગયા છે। 2 મોટરસાયકલ આગળના બોનેટના ભાગમાં બળેલી છે અને બીજા 10 2 વ્હીલર સામાન્ય બળેલી છે। આ બાબતે અમોએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં જાળવાજો ફરિયાદ દાખલ કરેલી છે અને અધ્યક્ષ અધિકારીને પણ જાણ કરેલી। સફાઈ કામદારો કદાચ પોતાનો કચરો ત્યાં બાળ્યો હોય તો અમુક લોકોનું કહેવું છે એવું જાણવા મળે છે। અને વાત કરીશું માવઠાની।
માવઠું, ગરમી, આંધી અને વાવાઝોડા. મે સુધીમાં મોસમ બદલતો રહેશે જોરદાર મોડ. ગુજરાતના 4 નિષ્ણાતોની આગાહી છે. એક સાથે મે સુધીની મોટી 4 આગાહી છે. તો આજથી 3 એપ્રિલ સુધી ગુજરાતમાં માવઠાની આગાહી. 10 એપ્રિલથી મધ્ય ગુજરાત તપવા લાગશે. તો સિઝનની ખરી ગરમી એપ્રિલમાં જ અનુભવાશે. મે મહિનો આંધી, વંટોળ અને વાવાઝોડાનો રહી શકે છે. તો આજથી શરૂ થઈ રહ્યો છે માવઠાનો રાઉન્ડ. ક્યાં માવઠું થવાનું છે, ક્યાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે, એ આપને જણાવીશું. 1 એપ્રિલ છોટાઉદેપુર, નર્મદા, સુરત ત્યાં આગાહી છે. આજની તારીખ નર્મદા, તાપી અને ડાંગ માટે આગાહી છે. તો 1 એપ્રિલમાં છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, ગીર સોમનાથ, દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગર માટે આગાહી છે, જ્યાં વરસાદ થઈ શકે છે કમોસમી. 2 એપ્રિલની વાત કરીએ, અરવલ્લી, મહીસાગર, દાહોદ માટે આગાહી છે. 3 એપ્રિલ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી માટે આગાહી કરવામાં આવી છે. 5 તારીખ સુધી આ પ્રકારનું જ વાતાવરણ રહેશે, જો કે આજથી તેની અસર પણ વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. फर्स्ट एंड सेकंड अप्रैल आपका रेन विथ थंडर शावर, थंडरस्टॉर्म विथ लाइटनिंग और जो विंड का स्पीड रहेगा 30 to 40 किलोमीटर प्रति घंटा में विंड स्पीड रहेगा. 31 માર્ચથી ગુજરાતના હવામાનમાં પલટો આવવાનું ચાલુ થઈ જશે અને હવામાનમાં પલટો આવશે એટલે સૌપ્રથમ પલટો છે એ દક્ષિણ ગુજરાત એટલે સુરત, વલસાડ, વાપી, નવસારી ત્યાંથી ચાલુ થશે. 31 તારીખે દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે. પછી 1 તારીખથી 1 એપ્રિલથી લઈ અને 5 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ હોય, ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તાર હોય અને મધ્ય ગુજરાતના છૂટાછવાયા વિસ્તાર, એમ ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તાર, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત એમ મોટો એરિયો છે, એની અંદર હવામાનમાં પલટો આવશે. અનેક જગ્યાએ કાટા વાદળો છવાશે અને વાદળોની સાથે સાથે છૂટાછવાયા વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પણ સંભવ છે. એટલું કહી શકાય કે 31 માર્ચ 2025 થી લઈ અને 5 એપ્રિલ 2025 દરમિયાન રાજ્યના હવામાનમાં પલટો પણ આવશે અને છૂટાછવાયા માવઠાના ઝાપટા પડે, વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે. હવે એપ્રિલ માસમાં હવામાનમાં મોટા પલટા આવશે. એપ્રિલની શરૂઆતથી ગરમી પડવાની શક્યતા રહે છે. 10મી એપ્રિલ સુધીમાં મધ્ય ગુજરાતમાં 43 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, સાબરકાંઠા, કચ્છના ભાગમાં પણ 41 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાનું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહે છે. રાજકોટના ભાગમાં, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં, સુરેન્દ્રનગરના ભાગમાં પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે. જૂનાગઢના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની શક્યતા રહે. જૂનાગઢ, બોટાદ, ભાવનગર, અમરેલી વગેરે ભાગોમાં ગરમી પડે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા રહે છે. આ વર્ષે ચોમાસું અને ઘણું સારું જાય એવું અમારા સૌરાષ્ટ્રમાં અનુમાન છે અને પાછળ પણ વરસાદ થશે. આ વર્ષે 27 નક્ષત્રમાં અંદર આદ્રા નક્ષત્રમાં પણ વરસાદ સારો થશે. અત્યારે જે આપણે માવઠાના આગાહી તારીખ માર્ચમાં 12/4 છે અને 25/4 છે એપ્રિલમાં, અને મે મહિનામાં પણ માવઠારૂપી વરસાદ થશે. 11/5થી 22/5 કૃતિકા નક્ષત્રમાં વરસાદ થાય તો વર્ષ 16 વરસાદ થશે. તારીખ 30/5થી 2/6 સુધી અંદર રોહિણી નક્ષત્ર બેસે, તેમાં અતિ ભારે ગરમી પડવાથી ક્યાંક અમુક જગ્યાએ વાવાઝોડા થવાની શક્યતા રહેશે. આ વર્ષે ખેડૂત માટે એક સફેદ વસ્તુ મૂંગી થશે, જે સફેદ કપાસ, ડુંગળી, લસણ એનું કારણ કે ભટલી વાક્યની અંદર મા સુદની અંદર આવા દિવસના નક્ષત્ર હોય. આ વર્ષે અતિ ભારે ગરમી પડશે, પવનનું જોર વધારે રહેશે. રાજ્યમાં આજથી માવઠાની આગાહી છે અને ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. માવઠાની આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાયા છે. નવસારી જિલ્લાના ગણદેવી, ચીખલી સહિત અન્ય વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ. જિલ્લામાં વાદળછાયા વાતાવરણના કારણે કેરીના પાકને નુકસાનની ભીતિ છે. આંબા પરની મંજરી કાળી પડવાની શક્યતા છે, તેમજ નાની કેરીઓ ખરી પડવાની પણ ભીતિ છે. અને આ વર્ષે શરૂઆતમાં કલમ પર સારા પ્રમાણમાં મંજરીઓ બેસવાના કારણે મબલક પાકની શક્યતા હતી, પરંતુ બદલાતા વાતાવરણના કારણે ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે.
તો સારા પાકની આશા હતી, પરંતુ અત્યારે તેના પર પાણી ફરી વળ્યું છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભાવિન પાસેથી. જી ભાવિન, કેરીના રસિયાઓ માટે પણ માઠા સમાચાર, અને કેરીના જે ખેડૂતો છે, પાક લઈ રહ્યા છે, તેઓ પણ અત્યારે પસ્તાઈ રહ્યા હશે, કારણ કે વાતાવરણ વેરી બન્યું છે. ચોક્કસથી સંધ્યા, આપે કહ્યું એ રીતના કે કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર છે, પરંતુ સૌથી પહેલા સૌથી મોટા જો ચિંતાના વાદળો છવાયા હોય ખેડૂતો માટે છે કે છેલ્લા 5 વર્ષથી આ જ ખેડૂતોની પરિસ્થિતિ હતી કે સારો પાક આવવાની રાહ જોઈને બેઠા હોય છે. આ વર્ષે સારા પાક આવવાની આશા હતી, પરંતુ એ ફરી આશા પર પાણી ફરી વળ્યું છે. 3 દિવસ સુધી માવઠાની આગાહી છે રાજ્યમાં, અને આજે સવારથી નવસારી જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણના કારણે ખેડૂતોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે કે જે રીતના સૌથી સારો પાક આ વર્ષે ઉતરે એવી શક્યતાઓ હતી. શરૂઆતમાં, સિઝનની શરૂઆતમાં સારા એવા પ્રમાણમાં ફૂલ એટલે કે મંજરીઓ ફૂટી હતી કલમો પર, પરંતુ બદલાતા વાતાવરણના કારણે હાલ મંજરીઓ કાળી પડી રહી છે અને ખરવાની જે સ્થિતિ છે, આ પ્રકારનું જે વાતાવરણ સંખ્યા હજુ પણ રહેશે તો આ વખતે ફરી જે કેરીનો પાક છે નિષ્ફળ જશે અને ખેડૂતોને ફરી લડવાનો વારો આવે, ફરી એવી પરિસ્થિતિ હાલ દેખાઈ રહી છે. જી, આપનો આભાર. આજથી 3 એપ્રિલ સુધી ગુજરાતમાં વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદની આગાહી છે. તો આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવશે. ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો, ગિરિમથક સાપુતારામાં પણ વાદળછાયું વાતાવરણ. વાદળોના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ડાંગ જિલ્લાના આહવામાં વરસાદી છાંટા પણ પડ્યા છે. અમદાવાદમાં ડબલ ઋતુના કારણે રોગચાળો વકરી રહ્યો છે. સ્વાઇન ફ્લૂ જેવા લક્ષણો ધરાવતા કેસમાં વધારો થયો છે. શરદી, ખાંસી સહિતના કેસમાં વધારો થયો છે. સોલા સિવિલમાં 1 મહિનામાં 55 જેટલા શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા. પાછલા 1 અઠવાડિયામાં સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ કેસ નોંધાયા છે, 16 નોંધાયા છે. ફેબ્રુઆરી માસમાં 78 કેસ શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના નોંધાયા છે. ડેન્ગ્યુના 87, મેલેરિયાના 250, ચિકનગુનિયાના 12. માર્ચ મહિનામાં ડેન્ગ્યુના 294 અને મેલેરિયાના 672 કેસ નોંધાયા. ચિકનગુનિયાના 33 કેસ નોંધાયા છે. દિવસમાં બહુ વધારે ગરમી હોય છે અને રાત્રે દરમિયાન થોડી ઠંડી હોય છે, અને લોકો એકદમ મેન્ટલી આ ડબલ ઋતુથી પ્રિપેર્ડ પણ નથી, અને થોડી વારમાં આમ ઠંડુ પાણીનો વધારે ઉપયોગ કરતા હોઈએ. આના કારણથી પણ આ સસ્પેક્ટેડ સ્વાઇન ફ્લૂના કેસીસ વધી રહ્યા છે. અને મૂળ નાના બાળકો, પ્રેગ્નન્ટ લેડી, સિનિયર સિટીઝન્સ, લો ઇમ્યુનિટીના સબગ્રુપ્સ, આમાં આ સસ્પેક્ટેડ સ્વાઇન ફ્લૂના કેસીસની સંખ્યામાં વધારો જોવામાં મળી રહ્યો છે. તો આકરી ગરમી વચ્ચે ગુજરાતમાં માવઠાની આગાહી છે. ગુજરાતમાં ટ્રિપલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. તો રોગચાળાની ભીતિ, સવારે ઠંડી, બપોરે ગરમીનો અહેસાસ, વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની આગાહી છે. સ્વાઇન ફ્લૂ જેવા લક્ષણો ધરાવતા કેસમાં 20% વધારો થયો છે. શરદી, ખાંસી, તાવના કેસથી ચિંતામાં વધારો. અમદાવાદ સોલા સિવિલમાં છેલ્લા 1 મહિનામાં 55 શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા છે, અને પાછલા 1 અઠવાડિયામાં સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ કેસ 16 નોંધાયા છે. ફેબ્રુઆરી માસમાં 78 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના 87, મેલેરિયાના 250, ચિકનગુનિયાના 12 કેસ નોંધાયા છે. આમ અત્યારે જે ઋતુ પરિવર્તન આવી રહ્યું છે તેના કારણે ગરમી, ઠંડી, બીજી તરફ રોગચાળાના ભરડામાં અત્યારે ગુજરાત જોવા મળી રહ્યું છે. ન ફક્ત અમદાવાદમાં, પરંતુ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં આ જ પરિસ્થિતિ છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. Shruti, you are next. કચ્છના ભુજમાંથી પશ્ચિમ કચ્છ એસઓજીએ 41 લાખના કોકેઇન સાથે 2 યુવકોની ધરપકડ કરી. ભુજના કોડકી નજીક ઓક્સફોર્ડમાં રહેતા મયુર રસિકલાલ સોની અને પંજાબના ગુરદેવસિંહની ધરપકડ કરાઈ છે. 41 ગ્રામ કોકેઇન સાથે 2 ગ્રામ અફીણ પણ જપ્ત કરાયું છે. પંજાબથી માલ લઈ આવી અજાણ્યો શખ્સ આપી ગયો હતો. કાર, રોકડ, મોબાઈલ સહિત 45.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પશ્ચિમ કચ્છ એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે.
ઈદ અને ચૈત્રી નવરાત્રીના પર્વમાં અમદાવાદ શહેરમાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે. પોલીસની વિવિધ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ સહિતની કામગીરી હાથ ધરાઈ છે. ઉપરાંત જે પણ આરોપીઓ વારંવાર ગુનો કરવાની ટેવ ધરાવે છે તેઓ વિરુદ્ધમાં અટકાયતી પગલાં અને પાસા કરવા સહિતની કામગીરી પણ હાથ ધરાઈ. ઈદના તહેવાર દરમિયાન મોટાભાગની મસ્જિદ બહાર પૂરતી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત તૈનાત છે. ઈદના પર્વને લઈને શહેરમાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરડાય નહીં તે માટે પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર સમગ્ર અમદાવાદ શહેરમાં જ્યાં ભીડ એકત્ર થઈ શકે તેવી સંભાવનાઓ છે તમામ વિસ્તારોની અંદર પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. અનેક જગ્યાએ આપ જોઈ શકાય છે દ્રશ્યની અંદર. આ દ્રશ્ય છે અમદાવાદના વીજળીઘર પાસેના કે જ્યાં પૂરતી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત અહીં તૈનાત કરવામાં આવે છે. હોમગાર્ડના જવાનો, સ્થાનિક પોલીસ ઉપરાંત SRPના જવાનો પણ અહીં ખડે પગે જોવા મળી રહ્યા છે. મહત્વની બાબત તો એ છે કે વર્તમાન સમયમાં તાજેતરમાં જે પ્રકારે સોશિયલ મીડિયાની અંદર પણ અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેને કારણે અફવાઓનું બજાર છે તે જોર પકડે છે અને ક્યાંક ને ક્યાંક અફવાઓને કારણે કોઈપણ પ્રકારના બનાવો બનતા હોય છે. એટલે આ પ્રકારના બનાવો ન બને અને કોઈપણ વ્યક્તિ સોશિયલ મીડિયા ઉપર અફવા ન ફેલાવે તેના માટે પણ પોલીસ ખાસ તકેદારી રાખી રહી છે અને પોલીસની અલગ અલગ ટીમો છે તે સોશિયલ મીડિયા પર પણ વોચ રાખી રહી છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરતમાં ઘુમર રાસનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. 11,000થી વધુ રાજસ્થાની બહેનોએ એક સાથે ઘુમર રાસ કરી રેકોર્ડ સ્થાપ્યો. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહિલાઓનો ઉત્સાહ પણ વધાર્યો. તો ઘુમર રાસના અદ્ભુત આ દ્રશ્યો સામે આવ્યા છે. મહિલાઓએ ઘુમર રાસ લીધો હતો અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ત્યાં ઉપસ્થિત રહ્યા. તેઓએ તેમનો હોંસલો વધાર્યો હતો અને રેકોર્ડ પણ બન્યો છે આ ઘુમર રાસ સાથે, કારણ કે એક સાથે 11,000થી વધુ રાજસ્થાની બહેનોએ ઘુમર રાસ લીધો હતો. તો અદ્ભુત આ દ્રશ્યો પણ સામે આવ્યા છે. એક સાથે 11,000 બહેનો રાસ લઈ રહી છે. यहाँ पर आए हुए सभी राजस्थान के भाई बहनों को आपको आज का दिन याद रखना पड़ेगा. एक तो घूमर नृत्य के लिए वर्ल्ड रिकॉर्ड के लिए, और आज जब राजस्थान में पानी की किल्लत है, आने वाले 2-3 सालों के अंदर ये देश में सबसे ज्यादा पानी अगर कोई स्टेट में होगा वो राजस्थान होगा. સામાન્ય રીતે નાની ઉંમરે બાળકોને સમજવામાં અને બોલવામાં સમય લાગે છે, પરંતુ કેટલાક અપવાદરૂપ બાળકો હોય છે જે નાની ઉંમરથી જ પોતાની પ્રતિભાનો પરિચય આપે છે. વાપીમાં આવું જ એક બાળક છે જેણે 1.5 વર્ષની ઉંમરે વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ અંકિત કરાવ્યું છે. ચણોદ વિસ્તારમાં રહેતા ભાનુશાલ પરિવારનો સૌથી નાનો સદસ્ય એવા 1.5 વર્ષના ક્રિસીવે પરિવારનું નામ રોશન કર્યું છે. ક્રિસીવે નાની ઉંમરમાં સૌથી ઝડપી ઇંગ્લિશ ABCD અને વર્ડ માત્ર 1 મિનિટ 4 સેકન્ડમાં બોલી વિશ્વ રેકોર્ડ બનાવ્યો. उसने सिर्फ 1 मिनट 4 सेकंड में ये रिकॉर्ड अपने नाम किया. हम लोगों को बहुत प्राउड फील हो रहा है क्योंकि हम लोगों को नहीं पता था कि ये बचपन से क्विक लर्नर है और आज तक हमारे घर में इतनी बड़ी अचीवमेंट किसी ने नहीं लाई, और सिर्फ 1.5 साल के बच्चे के वजह से आज हमारे फैमिली का और उसका नाम वर्ल्ड वाइड बुक ऑफ रिकॉर्ड्स में आ गया. એનો રેકોર્ડ અત્યારે છે કે ફાસ્ટેસ્ટ A to Z વર્ડ્સ ABCD એ સ્પીડમાં બોલે છે 1 મિનિટ 4 સેકન્ડમાં જ. એનો વર્લ્ડ રેકોર્ડ છે અત્યારે. આટલી નાની ઉંમરમાં જ આટલું જલ્દી અચીવ કરી લીધેલું 21 મહિનાની ઉંમરમાં જ, એટલે થોડું ગર્વ થાય છે. વડોદરામાં મગરોનો ત્રાસ જેમ વધી રહ્યો છે તેમ ગીર સોમનાથના કોડીનારના એક ગામમાં પણ મગર તળાવ છોડીને રોડ પર લટાર મારતો દેખાયો. કોડીનારના છાછરા ગામમાં શિંગોડા નદી પરના બ્રિજ પર મહાકાય મગરની લટારનો વિડીયો વાયરલ થયો. રોડ પર મગર દેખા દેતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. જો કે થોડી વાર બાદ ફરી મગર નદીમાં જતો રહ્યો. શિંગોડા નદીમાં મોટી સંખ્યામાં મગરોનું સામ્રાજ્ય છે અને ક્યારેક તેઓ રોડ પર આવી જતા હોય છે.
વૃદ્ધાને ખેંચી જનાર મગર આખરે પાંજરે પુરાયો છે. વડોદરાના વાઘોડિયા હાંસાપુરાની આ ઘટના છે. ભારે જહેમત બાદ 11 ફૂટના મગરનું રેસ્ક્યુ કરાયું છે. વૃદ્ધાનો મૃતદેહ મોઢામાં લઈ ફરતો મગરનો વિડીયો વાયરલ થયો હતો થોડા દિવસ પહેલા અને ફોરેસ્ટ વિભાગે ઘટના બની તે દિવસથી જ આ મગર પર વોચ રાખી હતી. મહત્વનું છે કે હાંસાપુરા ગામે તળાવ પાસે એક વૃદ્ધા બકરા ચરાવી રહી હતી અને પાણી પીવડાવવા માટે ગઈ હતી અને ત્યારે જ આ શિકારી તેને ખેંચી ગયો હતો. એક મગર દ્વારા એક મહિલાનું જે છે એ લોકો હુમલો કરવામાં આવ્યો છે. તે ડ્યુરેશનમાં જ અમે લોકોએ 2 દિવસમાં જ આ મગરનું રેસ્ક્યુ કરી લીધું છે. તે માનવ અને જે મગર છે, જે વાઇલ્ડ લાઇફ હ્યુમન કોન્ફ્લિક્ટ છે, એ ના થાય અને એ સુરક્ષિત રીતે બંને એકબીજાના સ્થાન પર રહે એનું અમે લોકોએ તકેદારી લીધી છે અને એ મગરનું જ અમે લોકોએ રેસ્ક્યુ કર્યું છે. કાં તો એ મગરને પાંજરે પૂરીને એ જગ્યા પરથી બહાર કાઢ્યો છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.